ભગવાનનું નામ લઈ શકતો નથી, તો એ જીવને મોક્ષ ક્યાંથી મળે? અને એટલા જ માટે આપણે દેવ પૂજા કરીએ તો એ હૃદયના ભાવથી સચ્ચાઈથી પૂજા કરવી, એનું ફળ મળે. અને આ બધું ફળ ક્યારે મળે? ધર્મના અહીંયા પ્રકરણો બતાવ્યા છે. 5 પ્રકરણ એવા છે. પહેલા પ્રકરણમાં જેને ભક્તિ કરવી છે એને પહેલા વહેલા મા બાપના આશીર્વાદ લેવા પડે. સદગુરુના આશીર્વાદે પછી મળશે તો હાલશે બીજા સ્ટેપમાં. પણ જેને ભજન કરવું છે, જેને ભક્તિ કરવી છે, એના માટે પહેલા વહેલું પ્રકરણ મા બાપના આશીર્વાદ. જેના ઉપર મા બાપના આશીર્વાદ હોય એને ભાગવતમાં બેસવા થાય, એને કથા શ્રવણ કરવાની ઈચ્છા થાય, ભાગવતની ભૂખ લાગે, એને એમ થાય કે દાદા અમને કથા શ્રવણ કરાવો, દાદા અમને ભાગવત શ્રવણ કરાવો. ભાગવતથી ભવરોગ મટે છે. બીજા આશીર્વાદ સદગુરુના આશીર્વાદ. ગુરુ ગોવિંદ દોનું ખડે, કિनको लागू पाय, बलिहारी गुरुदेव की जिने गोविंद दियो बता. एवा सदगुरुना आशीर्वाद. तो सदगुरुनी माथे धारणा तो करवी ज पड़े. एवा समर्थ सदगुरु. गुरु मले कोई परमारथी, सेवा मळे कोई संतनी, सत्संग मळे कोई संतनो, जो दया होई भगवंतनी. એમનેમ કશું મળતું નથી, સદગુરુના આશીર્વાદ. પછી ત્રીજું પ્રકરણ છે, એમાં બતાવ્યું પુરુષાર્થ. તમારે ભક્તિને માટે પુરુષાર્થ કરવો પડે, આળસને છોડવી પડે. ભક્તિની ભૂખ લાગે તો આપણે પવિત્ર બનવું પડે. ભક્તિની ભૂખ લાગે તો આપણે વહેલા ઉઠવું પડે, વહેલા ઉઠી નાહી ધોઈ લેવું પડે. નહીતર ગરમ પાણી પછી ભાગમાં આવે નહીં. વાહ દાદા! એક હીટર અને હજારો હીટરને પકડ કરવા વાળા, અને હીટર વગર આ જગતમાં પાણી ગરમ થતું નથી. અમારે એક જ હીટર ને આ બધાએ મારો વારો ન આવવા દેતો, હીટર લાવો, હીટર લાવો, હીટર લાવો. પછી મેં મીટરથી નાહી લીધું. હીટર ન મળ્યું તો મીટરથી નાહી. કહેવાનો અર્થ છે ઠંડી છે, ભલે છૂટ પાણીએ નાવ, એમાં કાંઈ વાંધો નથી, નાહવું જોઈએ. નિત નાય ને એ પછી ઓલી કહેવત છે ને કાંઈ નરકે જાય એમ કહે છે, પણ નાહવું તો જોઈએ એવું નથી. શુદ્ધ બનો. હું કહું 50 ડોયલુંથી નાવ, પણ મનને શુદ્ધ રાખો. પાણીમાં નાહ્યા પછી આપણે એકલા ભેગા થાય ને કોઈની નિંદા કુથલી કરી પથારીમાં પડ્યા મોબાઈલ સાઈડમાં મૂકી તો એનો કોઈ અર્થ નથી. તો કહેવાનું સૂરી છે, ખૂબ નાવ, પવિત્ર બનો, તમારું જીવન સુગંધી બને એવી કોશિશ કરો. નહીતર કૂપનમાંથી નામ નીકળી જતા વાર નહીં લાગે, નામ કમી થઈ જાય. ઘણા એમ કે ભગવાન ભલે ને ખીલી મારી લઈએ, એ ખીલી ન મારે, કૂપનમાંથી નામ કાઢી નાખે. રામ બોલો ભાઈ. અને ગામવાળા એમ કે પાપ ગયું, આખા ગામને હક કરાવતો. તો એવું જીવન જીવીને જવું છે કે ગયા પછી દુનિયા આપણને યાદ કરે, આપણી ખોટ પડી જાય. તો પુરુષાર્થ કરો, વહેલા ઉઠો. પછી પ્રારબ્ધ, કિસ્મત, પ્રારબ્ધ તમારું ભાગ્ય. સમય से पहले और भाग्य से अधिक किसी को कुछ नहीं मिलता. પણ આપણી ધીરજ નથી. આપણને એમ થાય કે અત્યારે ને અત્યારે અમને બધું મળી જવું જોઈએ, એવું નથી. ધારણા રાખો. એક આંબાને ઉછેરવો હોય ને તો કેટલું એને પાણી પાય, પછી આંબો મોટો થાય, પછી એમાં કેરી આવે. તો એટલી ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા છે. બધું જ તમને મળી જવાનું છે, પણ જેટલી ધીરજ એટલી શાંતિ. પણ આપણા મનમાં ધીરજ નથી. ધીરજ ખૂટી જાય છે, અને ધીરજ ખૂટી જાય છે એટલા માટે આપણે પરેશાન થાય છે. તો એવા રસીલા નયન વીણ બીજે હૃદય ગવાય ક્યાં. આપનું શરણ મળ્યું છે, આપનું શરણ છોડીને હવે બીજે જવાય ક્યાં.
કનૈયાએ તો આપણને કૂવામાં ઉતાર્યા છે અને હવે ભગવાનને એટલું જ કહેવાનું કે હે કાળિયા ઠાકર, અમને કૂવામાં ઉતારીને વરત ન કાપતો, નકર અમે ક્યાંય ના નહીં રહી. તારા ભરોસે આ નૈયાને પાર કરવા માટે તારા ઉપર ભરોસો મૂક્યો છે. હવે વિશ્વાસઘાત કરતો ને. લૌકિક મનુષ્ય વિશ્વાસઘાત કરશે, પણ મારો સાંભળ્યો સરકાર કોઈ દી માતાઓ બહેનો વિશ્વાસઘાત નહીં કરે. અને એટલા માટે જ આ જગતમાં કોઈ દિલ દેવા જેવું હોય ને તો એ ભગવાન કૃષ્ણ છે. બાકી સંસારનો કોઈ માનવ દિલ દેવા જેવો નથી. આ દેહમાંથી પ્રાણ નીકળી જાય ને તો પ્રાણથી પ્યારી છે ને એ પાછી વળી જશે. એ એનું પોત પ્રકાશ છે. પાણી રેડવા આવશે ને ત્યારે એ પોત પહેરીને આવશે કે હવે આ તો ગયો, બીત ગઈ સો બાત ગઈ. સંસાર આખી સ્વાર્થની બાજી છે. અને એટલા માટે જ આપણે બધા ગાય છીએ, પણ મમતા મૂકી હગતા નથી. ગાય છે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું. આમાં નકામાં મરો છો બધા મથી નથી રે, કોઈ કોઈનું નથી રે. આમાં નકામાં મરો છો બધા મથી નથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારી નાત છે ને આ મારો તાત છે, આ મારી નાત છે ને આ મારો તાત છે. આ મારી ઘરવાળી ને આ મારો પુત્ર છે, આ મારી ઘરવાળી ને આ મારો પુત્ર છે. પણ પરણા પછી માની સામું જોતો નથી રે, કોઈ તો પરણા પછી માની સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. આ બધું જાણવા છતાં આપણે મમતાને મૂકી શકતા નથી. સંસારમાં બધું જ કરવું જોઈએ, પણ અહીંયા ભાગવતકાર સુખદેવજી મહારાજ પરીક્ષિતને એવું કહે છે કે કદાચ આપણે સંસારમાં પણ આપણા મનમાં સંસાર નહીં. આપણે સંસારમાં રહેવાનું અને સંસાર છોડીને ક્યાંય જવાનું નથી. ભગવા પહેરીને ઘણાય પસ્તાય છે. એ કે દાદા આ ધંધો ખોટો થઈ ગયો. ભગવા પહેરાઈ ગયા અને આ માયા અને મમતા મુકાતી નથી, વિષય અને વાસના છૂટતી નથી. એવા ઘણાય પસ્તાય છે. બાબા હું કહું ઉતારી નાખ બેટા, આવતો રે. દાઢી કરાવીને આવી જા, જીન્સનું પેન્ટ પહેરીને. એટલે ભેખ જોઈને જેને તેને પગે નહીં લાગવું. તમે મારી બહેનડીઓ છો એટલે કહું છું, છેતરાઈ જવાનો ભય છે. જેને તેને ભેખ જોઈને પગે લાગવાની જરૂર નથી. એનું મન કેટલું રંગાયું છે એ જુઓ. એના મનના વિષય અને વિકારોને એ માણસ જીતી શક્યો છે કે નહીં? એટલા માટે બરોબર વ્યક્તિને ઓવાણીને પછી વંદન કરવા, પછી એને ચંદન કરવું અને પછી એમની ભાવ સાથે સત્સંગ કરવો. કલિકાલ છે. કલિકાલમાં કદી મનુષ્ય વિષય અને વાસનાઓને જીતી શકતો નથી. કઠિન જીતવો કામ. કામને જીતવો બહુ કઠિન છે સાહેબ. નારદજી જેવા નારદને અહંકાર આવ્યો ને તો વિષ્ણુ ભગવાને વાનર બનાવ્યા બોલા સ્વયંવરમાં. તો કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય ઘડીકમાં કામને જીતી શકતો નથી. સૂર્યની હાજરીમાં, વ્યક્તિની હાજરીમાં તો મનુષ્ય ડાયો ડમરો થઈને બેહી ગયો છે. કારણ કે વ્યક્તિની હાજરીમાં ડાયો છે, પણ રાતના અંધારામાં એકાંતમાં જીવને કામ સતાવે છે. દિવસના સમયની અંદર મર્યાદા પુરુષોત્તમ મારા રામને યાદ કરવા, જેથી કરી તમે કંટ્રોલમાં રહી શકો, તમારા વિષય અને વિકારોને જીતી શકો. અને કામને જીતનાર માત્ર કાળિયો ઠાકર છે. અને તાલીઓથી વધાવી લ્યો. રાત્રિના સમયે
રાત્રિના સમયે જીવને કામ સતાવે છે, વિષયને વાસનાઓ સતાવે છે, ત્યારે જીવે રાત્રિના સમયે કૃષ્ણને યાદ કરવો. રાધે કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે દિવસના સૂર્યની હાજરીમાં રામ આવ્યા, રાત્રિની હાજરીમાં રાતે 12 વાગે કૃષ્ણ શું કામ આવ્યા? કે રાત્રિના સમયે જીવને જ્યારે કામ સતાવે અને મોબાઈલને ન છોડી શકે, 2-3 વાગ્યા સુધી એ જ મોબાઈલને ચટણી ખાંડણીમાં નાખી દસ્તો લઈ અને ખાંડીને એનું ચૂર્ણ બનાવીને એને ખવડાવી દેવું છે. જીવ સવારે વહેલો ન ઉઠી શકે, મોબાઈલમાં ઘોકા માયરા એને કહેવું પડે કે દીકરાઓ સૂઈ જાઓ. આ સ્માર્ટ મોબાઈલે તો જગતની બરબાદી કરી છે. પછી એ સવારે કોઈ કામનું ન રહે. એ જીવને સવારે આપણે કામ ચીંધવું હોય તો એ જીવ વહેલો ન ઉઠી શકે, એ જીવ રાષ્ટ્રને માટે કશું કરી ન શકે. અરે વીર પુરુષો તો વહેલા સુવે અને વીર પુરુષો વહેલા ઉઠે, એને વીર પુરુષો કહેવાય કે વહેલા સુવે અને વહેલા ઉઠે. તો આવી જ રીતે પુરુષાર્થ કરવો સાચા દિલથી અને ઈશ્વરની કૃપા. અહીંયા સુંદર મજાનું પ્રકરણ બતાવ્યું કે આ પ્રકરણ એવા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ 5 તત્વ તમારામાં મળ્યા છે અને એટલા જ માટે આજે ગંગાને કિનારે આપ આવ્યા છો અને એ ભાવનાથી હું તમને મંગલમય અમૃતમય સાંભળો એવી સુંદર મજાની દિવ્ય કથા કે દેહૂતીના ઉદરથી જે 9 દીકરીઓ પ્રગટ થઈ અને છેલ્લે કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા, એમાંની એક દીકરી જેનું નામ છે અનસૂયા. અનસૂયાનો અર્થ બહુ સુંદર છે કે જેના હૃદયમાં કોઈ ઈર્ષા નથી, એનું નામ છે અનસૂયા. નકર ઘણા બેનનું નામ હોય અનસૂયા અને આખા ગામની ઈર્ષા કરતી હોય. નામ તો હોય અનસૂયા. અનસૂયાનો અર્થ છે કે જેના દિલમાં કોઈ ઈર્ષા નથી, એને અનસૂયા કહેવાય. નંદ એને કહેવાય કે બીજાને આનંદ આપે, બીજાને આનંદ આપે ને આનંદ એટલે કૃષ્ણ. એટલે નંદને ઘેર આનંદ આવ્યો, નંદને ઘેર કૃષ્ણ આવ્યો. યશોદા, યશોદા એને કહેવાય કે બીજાને જશ આપે. યશોદા મૈયા બધી ગોપીઓને જશ આપે છે કે હે વાલી ગોપીઓ, તમે બધાએ કૃષ્ણને યાદ કર્યો ને, તમારી કૃપાથી મારે ત્યાં કાનુડો આવ્યો છે, મારી ઈચ્છાથી નહીં. બીજાને યશ આપે એનું નામ છે યશોદા. બીજાને જશ આપતા શીખો કે હે શારદાબેન, તમારા સંકલ્પથી અમે અહીંયા પહોંચ્યા, એવો યશ આપો તો એ પુણ્ય જમા થાય. આપણું સત્ય છે ને, એને તો સ્વીકારવું જ જોઈએ. આપણા સ્વાર્થને માટે કોઈ સત્યને ન સ્વીકારીએ તો આપણને એનો દોષ લાગે છે. આ તરફ મહારાજ પરીક્ષિત 2 હાથ જોડીને કહે છે કે બાબા, મહાન એવા સુતનામના પુરાણી પાસેથી કે મહાન વિદ્વાન ઋષિમુનિઓ પાસેથી મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકની એવી નારી, એવી પતિવ્રતા નારી કે એ નારીએ એવડું તપ કર્યું, એવડી પતિની ભક્તિ કરી. આ સુખદેવજી મહારાજને મહારાજ પરીક્ષિત કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે 3 એવી મહાસત્તા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ભાર્ગવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આવા 3 દેવતા મૃત્યુલોકમાં એક સતી નારીને આંગણે આવ્યા હોય તો એ કથા મને બાબા શ્રવણ કરાવો. બહેનો, તમારી કથા આવે છે. આમ તો એમને દેહૂતીને કરદમ ઋષિને 9 દીકરીઓ હતી. મેં કાલે વર્ણન કર્યું હતું, છતાં રિપીટેશન કરી દઉં કે 9 દીકરીઓની પ્રાપ્તિ થઈ. કલા નામની એક દીકરી. જો કેવા નામ રાખ્યા છે, આના ઉપરથી તમારા દીકરાની દીકરીઓ હોય ને તો આવા નામ રાખો. દીકરીઓના નામ નદીઓ ઉપરથી રાખો. કલા, પછી બીજી દીકરી અનસૂયા, ત્રીજી દીકરી શ્રદ્ધા,
પછી હવીરભૂ, આવી બધી અલગ અલગ દીકરીઓ. ગતિ, એક દીકરીનું નામ છે ગતિ. આ એક શક્તિનું નામ છે, માતાજીનું. અને એટલા જ માટે આપણે સ્તોત્ર બોલીએ છીએ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એક દીકરીનું નામ ગતિ, એક દીકરીનું, બીજી દીકરીનું નામ ખ્યાતિ, પછી ક્રિયા, અરુંધતી, શાંતિ. આવી નવ દીકરીઓ 9 ઋષિઓ જોડે પરણાવી. એમાંની એક દીકરી અનસૂયા એ અત્રિ ઋષિની સાથે પરણાવી. એમને પીડા હાથ કરી દીકરીના એ ઋષિનું પાણી ગ્રહણ કરાવ્યું. તો અહીંયા મહાન સતીનું ચરિત્ર આવે છે. 2 સતીના ચરિત્ર મારે તમને સંભળાવવા છે. પછી આજે 2 ભગવાનનો જન્મ છે. આપણે નંદ મહોત્સવ આજે લેવો તો, પણ આપણે કાલે કૃષ્ણ જન્મ લેવાના છીએ. કાલે 9 થી 12 દરમિયાન આપણે ખૂબ નાચીશું, ખૂબ કૂદીશું. અહીંયા તો ભગવાનને માટે દહીં, દૂધ, ઘી, માખણના કીચડ જામવાના છે. તાલીઓથી વધાવેલીઓ ગોપીઓ. કાલે બધી ગોપીઓ એવી તૈયાર થઈ જાઓ, કૃષ્ણને માટે નાચી નાચી અને તમારું જીવન સુગંધી બનાવો. એના માટે આપણે કનૈયાને માટે મટકી પણ અમે લાવ્યા છે. સુંદર મજાનો એનો ઉત્સવનો શણગાર પણ લાવ્યા છે. તો કાલે નંદ અને યશોદા, આપણે આમાં ભાઈઓમાંથી જે સજોડે હોય ને દંપતી સ્વરૂપે, એમાંથી એકને નંદ અને યશોદા બનાવશું, એકને વસુદેવ અને દેવકી બનાવશું. જોડીએ જોડી છે એ પ્રમાણે આપણે એને વાઘા પહેરાવશું, એવા શણગારશું. હા, ભલે મોટી ઉંમર હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, અને બધી જ ગોપીઓ પણ સુંદર મજાના શૃંગાર સજી. તમારે પણ કૃષ્ણને માટે કાલે સુંદર મજાના શૃંગાર સજવાના છે. ગોપી ભાવ પ્રગટ કરવાનો છે, એવું કૂદવાનું છે, એવું નાચવાનું છે કૃષ્ણને માટે કે જાણે 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી આ ધરતી ઉપર કાલે રમવાને આવશે. તાલીઓથી વધાવેલો માખણ અને મિશ્રીનો બધાને પ્રસાદ મળવાનો છે. એટલે આપણે માખણ પણ મગાવી લઈશું. મટકી ફોડનો જોશીભાઈ અહીંયા કાર્યક્રમ થવાનું છે. અહીંયા નરો, કિન્નરો, ગાંધર્વો આ બધા જ કાલે નાચવાના છે. તો બધાએ ભગવાનને માટે કાલે ઉત્સવ કરવાનો છે. અહીંયા મારા રામલલા આવે છે. રામલલા તો મર્યાદા પુરુષોત્તમ છે, એટલે એની મર્યાદા રાખવાની. ભગવાન કૃષ્ણ વાનરોને એવું કહેતા હતા કે હું રામ હતો ને તેથી તમે બધાએ મને મદદ કરી હતી ઓલો સેતુ બાંધવામાં. હવે હું કૃષ્ણ બની અને વાંગમય સ્વરૂપ લઈને અહીંયા આવ્યો છું, તો થોડું થોડું બધું માખણ વાનરોને દેતા હતા. કાલે આપણે ભગવાન કૃષ્ણ એ વાનરોને જમાડ્યા છે. એ વખતે તો આ વાનરોને આપણે કોઈ બિસ્કિટ કોઈને જમાડવા હોય તો બિસ્કિટ છે કે એવું બધું લાવજો, તો આપણે વાનરોને પણ અપાવશું એ પ્રસાદ. ભગવાન એમ કહેતા હતા કે હું રામ હતો તેથી તમે મને ખૂબ મદદ કરી હતી. હવે હું કૃષ્ણ છું તો હવે કોઈ મર્યાદાની જરૂર નથી. તમે તો આ નાચો, કૂદો, આનંદ કરો, એનો બદલો હું તમને વાળી દઉં છું. તો એવી ભાવના પ્રગટ કરીશું. અહીંયા હવે સુંદર મજાનું અનસૂયા માતાનું ચરિત્ર આવે છે. અને એ સતીના આંગણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ કઈ રીતે પધારે છે, કયા એંગલથી આવે છે, એની બધી પૂર્વ તૈયારી આપણે કરીએ. હવે બધા સાવધાન બની જાઓ. પવિત્ર એવી સુંદર નદીના કિનારે ઋષિમુનિ અત્રિ મહારાજનો આશ્રમ છે. મારી બહેનો, આશ્રમનો અર્થ એ છે કે આવો અને શ્રમ કરો. એટલે આવો અને શ્રમ કરો, સેવા કરો. આશ્રમનો અર્થ જ એ છે. અત્રિ અને અનસૂયાના આશ્રમે સુંદર મજાની ગૌ સેવા થાય છે. માતા અનસૂયા વહેલા ઉઠી અને પતિની સેવા કરે છે. તમે કરો છો ને? તો ધીરે ધીરે શરૂ કરી દેજો. અરે 24 કલાકમાં 1 કલાક તો પતિને માટે આપવી જોઈએ. 1 કલાક ન આપી શકો તો અડધી કલાક તો પતિ સેવાને માટે. જો કે આખા દિવસમાં ટાઈમ ન મળે, પણ સવારમાં વહેલા ઉઠી એની જે કંઈ સેવા બની શકે એ સેવા કરવી.
ઘરે ન કરતા હોય તો તીર્થયાત્રામાં આવ્યા હોય તો એની કોઈ પગ ચંપી છે, એનો રાજીપો કેળવવાને માટે પ્રયાસ કરવો. એ બીમાર હોય તો એને દવા, પાણીની બોટલ આપી દેવી. એ ટાઈઠે ઠરતા હોય તો કાં તો ધાબરો કે કામડો હોય તો એને ઓઢાડી જાઓ. હા, પછી આદત પડી જશે. વાહ, તાલીઓથી વધાવી લો. અને કાયમી આદત પડી જાય તો તમારી ભક્તિ સફળ છે. વાહ, તો હું ખાટી જાઉં. આમાં મારો કંઈક સ્વાર્થ તો છે, ઊંડો ઊંડો કથામાં. તો ભગવાનને કહેશું કે હે કાળિયા ઠાકર, આ સતી નારીની કથા આવી છે એટલે કહું છું. માતા અનસુયા 4 વાગ્યામાં ઉઠે છે, પહેલા ઉઠે છે. અને અત્રી મહારાજ આમ તો બ્રાહ્મણમાં ઉઠી જાય છે. બંને જણા અત્રી મહારાજની સેવા કરે છે. રાત અને દિવસ આ સતી નારી એવા છે. મારે એ કહેવું છે કે આ સતી નારી એવા છે કે પોતાનું તન, મન અને ધન મહારાજ અત્રીને દેહૂતીની જેમ સમર્પિત કર્યું છે. ભાગવત કથામાં 2 સન્નારી એવી છે, એક મનુ મહારાજની દીકરી દેહૂતી અને એક આ કરદમ અને આ દેહૂતીની જ દીકરી અનસુયા, જેની માના સંસ્કાર દીકરીમાં હોય ને, આ દેહૂતીના સંસ્કાર છે અનસુયા. અનસુયા કોની દીકરી છે? દેહૂતીની દીકરી છે. તો કહે છે ને કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા, માં એવી દીકરી અને ઘડો એવી ઠીકરી. પણ કદાચ કોઈ દીકરી જો બાપ જેવી બને તો એ દીકરી તો આખો જન્મારો સફળ થઈ ગયો એનો સમજી લો. ભાગ્યે જ બને એવું, નકર લગભગ મેજોરિટી માં જેવી દીકરી થાય. અમુક કેસમાં એવું બને કે દીકરી બાપ જેવી થાય, એટલે એને ડોહી એને એમ કે તારા બાપ જેવી થઈ. તો કહેવાનું સ્ટોરી છે કે દીકરી જ્યારે બાપ જેવી બને છે, હજારોમાં લાખોમાં એક જ કહેશે. અને માતા અનસુયા જ્યારે કરદમ ઋષિનું પાણી ગ્રહણ કર્યું છે, કરુણતાના એ સૂર છે. દીકરી પોતાના પતિને સમર્પિત છે. મારી બહેનો, સંસારમાં જ્યારે દીકરી પારકાને પોતાના કરી લે છે, બહેનોમાં, દીકરીઓમાં એવી શક્તિ હોય કે સાસરિયાના જે માણસો છે એને કદી જોયા ન હોય, એના સ્વભાવની એને ખબર ન હોય કે મારા ઘરવાળાનો સ્વભાવ કેવો છે, મારી હાહુનો સ્વભાવ કેવો છે. હાહુનો સ્વભાવ તો ખાસ જાણવો. સાસ ભી કભી બહુ થી, કે મારા જેઠનો સ્વભાવ કેવો છે એ એને ખબર ન હોય. પણ એ દીકરી બાપને ઘરે જન્મી હોય, 18-20 વર્ષની બાપની ઘરે થઈ હોય, લાડકોડમાં ઉછરી હોય, અને એ દીકરી ખાલી 3 દિવસ થાય ને સાસરે જાય ને ત્યાં તો બધાને પોતાના કરી લે છે. પારકાને પોતાના કરવાની શક્તિ એ ઓલા મીરાબેન કહેતા હતા ને કે એ બેનો તમારામાં છે, એટલી અમારા ભાઈઓમાં નથી. અને આમે દીકરી તમે જુઓ બહેનો, એ નાગણીઓનું તમે રૂપ છો. અને નાગણીઓનો હંમેશા રાફડો જ હોય, કોઈ એકલી નાગણી ક્યાંય ન હોય. ફણીધર તો એકલો આટા મારતા હોય બિચારા. એ દંતીઓ માથામાં જેવો તો માર્યો, બીડીનો કસ લગાવ્યો, તમાકુની ફાંકી લગાવી અને બેઠા હોય. ફણીધર તો એકલા. પણ નાગણીઓ ગ્રુપમાં હોય, અને હંમેશા નાગણીઓને ગ્રુપમાં જ રહેવું જોઈએ. ડોક્ટર પાસે જાઉં તો 20-25 નાગણીઓ ભેગી જ જવાય. કથા સાંભળવા જાઉં તો નાગણીઓ બધી ભેગી, જાત્રામાં જાય તો નાગણીઓ બધી ભેગી. બેન દીકરીએ એકલા ક્યાંય જવાની શાસ્ત્રમાં મનાય છે. અને એટલા માટે આ સમયે દીકરીનો હાથ જ્યારે એ જમાઈ, જેને આપણે કહીએ, એના હાથમાં આપીએ છીએ,
શાસ્ત્રમાં કહ્યું છે કે જામાતૃ 10મો ગ્રહ જે જમાઈ હોય ને એને હાંચવવો પડે. કજાડો હોય તોય હાંચવવો પડે. શું કામ? દીકરીને માટે હાંચવી છે ને આપણે. કજાડા હોય જમાય છતાંય જમાઈને દીકરીને માટે સાચવવો પડે. પણ એ દીકરી તો ભાગ્યશાળી હોય કે જેને આવા ભગત જેવા જમાય મળે, ભાર્ગવ જેવા. એ તો કે દાદા હું ભગત છું, એટલું ભણેલો છે અમારો ભાર્ગવ, એટલું ભણતર છે છતાંય એને ભક્તિમાં પ્રેમ છે. તમને સવારે પૂજા કરાવે છે, કેવું સમજાવે છે. અમારો ગોપાલ ભગત છે. જુઓ, ભગત બે જણાને કહેવાય. એક ખરેખર ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય, એક જેનું ઘરમાં ન હાલે એને ભગત કહેવાય. એટલે હવે ગોપાલ કેવો ભગત છે એ મને ખબર નથી. એક પડકારો જાણું કરે ને તા તો મિયાની મીંદડી જેવો, હા 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 બોલો બોલો બોલો, પાણી પાણી. આ ઘરે ઘરે રાણીઓના રાજ છે. પણ મારી બહેનો, તમે તો લક્ષ્મી છો. માતા અનસુયા એવી પતિવ્રતા નારી છે કે પરપુરુષનો સપનામાં કોઈ દી વિચાર કર્યો નથી. મારે એ તમને સમજાવવું છે. સોશિયલ મીડિયામાં પણ એને કોઈ દી એવી કલ્પના કરી નથી. મોબાઈલમાં પણ કલ્પના કરી નથી. એવા ફિગરની કોઈ કલ્પના કરી નથી. એવી પતિવ્રતા નારી છે. અને રાત અને દિવસ પોતાના પતિના રંગમાં રંગાયેલી એ પતિવ્રતા નારી છે. એટલે ભાગવતમાં એમ કહ્યું કે પતિને પરમેશ્વર તુલ્ય માનનારી સતી સ્ત્રી આ પ્રભુથી કમ હોતી નથી. જુઓ યમરાજ ગયા પાછા, જીવ લેવાની તાકાત હોતી નથી. વટ સાવિત્રી, સત્યવાન સાવિત્રીને યાદ કરો, જેના પતિને યમના દૂતો લેવા આવ્યા. સતી નારીએ કહી દીધું કે પાછા હટી જાઓ, મારા પતિના દેહને તમે એના જીવને લઈ જશો. આવી સતી નારી, યમના દૂતોને પાછું જવું પડે. આવી સતી નારી કે જે મૃત્યુલોકની નારી કે જેની કીર્તિ નવખંડ ધરામાં ગવાય છે, ભાગવતમાં ગવાણી છે, પુરાણોમાં ગવાણી છે. આવી સતી નારી મારી બેન પતિવ્રતા ધર્મનું જે સતી નારી પાલન કરે છે એની કથા છે. આગળ તો સતી નારીઓ એવી હતી કે પોતાનો પતિ મૃત્યુ પામે, એનો પતિ ગુજરી જાય તો એ સતી નારી ચંદનના લાકડાને ચિતા ખડકાવી અને જીવતે જીવતી ચિતા પર ચડી જતી હતી. એ ચંદનના લાકડાને ચિતા પર ચડી અને સતી નારી પોતાના દેહની આહુતિ આપતી હતી. એ સતયુગ હતો. 4 યુગ છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને અત્યારે કલયુગ છે. એ સમયમાં તો એવું હતું કે તમે આમ બધે તપાસ કરો ને તો 2-5 સતી નારીઓ માંડ મળે. અત્યારે તો ઘરે ઘરે સતીઓના દર્શન થાય છે. ઘરે ઘરે સતી નારીઓના દર્શન છે. મોબાઈલમાં સતી નારીઓના દર્શન થાય. પણ વિવેક બુદ્ધિ પતિવ્રતા નારીના જીવનમાં હોવી જોઈએ, તો જ ભક્તિ સફળ થાય. ઘરના પુરુષોત્તમ એને બરોબર જાણવા પડે, એને માણવા પડે અને એની આજ્ઞાનું આપણે પાલન કરવું પડે. તો શાસ્ત્રમાં લખ્યું છે કે આ માતા અનસુયા નિત્ય પતિની પૂજા અને સેવા કરે છે. આશ્રમની અંદર ગાયોની સેવા કરે છે, પક્ષીઓની સેવા કરે છે. અન્ન ક્ષેત્રનો ભંડાર ભરપૂર છે. અન્નનો ભંડાર ત્રણેય દેવોએ ભરપૂર રાખ્યો છે. આ સમયે નારાયણ હરિ ભગવાન વિષ્ણુની પ્રેરણાથી નારદજીના મનમાં એક વિચાર આવ્યો. નારદજીને એમ થયું, વિષ્ણુ ભગવાનના ચરણોમાં નારદજી પડી ગયા અને વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ મારી એક ઈચ્છા છે,
જો આપની આજ્ઞા હોય તો મારે મૃત્યુલોકમાં ભ્રમણ કરવા જાવ, મારે મૃત્યુલોકમાં વિહાર કરવા જાવું છે. નારાયણ હરિ ભગવાને આજ્ઞા આપી કે જાઓ નારદજી, તમે ગામડે ગામડે શહેરો શહેરોમાં જાઓ અને નારાયણનું નામ ગજાવો. નારદજી નારાયણ નારાયણ કરતા મૃત્યુલોકમાં. આપણે જે રહીએ છીએ ને આ લોકનું નામ છે મૃત્યુલોક. અહીંયા આ મૃત્યુલોકમાં આપણે બધા રિટર્ન ટિકિટ વાળા છીએ. આવ્યા છીએ પણ પાછું જવાનું છે. અયોધ્યા આવ્યા છીએ પણ પાછું માધા પર જવાનું છે. એ રિટર્ન ટિકિટ હે બસ આપણે નક્કી કરી છે, અમે ટ્રેન નક્કી કરી છે. હે તો એવી જ રીતે મૃત્યુલોકનો માનવી અહીંયા બિરાજે છે. એટલે એને ભજન કરવું પડે, એટલે એને ભક્તિ કરવી પડે. નારદજી ગામડે ગામડે શહેરો શહેરોમાં ફરતા ફરતા નારદજીને વિચાર થયો કે લાવને અત્રિ અને અનસૂયાના આશ્રમના વખાણ બહુ સાંભળ્યા છે. તો કદાચ બપોરનું ભજન અત્રિ અને અનસૂયાના આશ્રમે લઉં, આવો વિચાર કર્યો. હાથમાં વીણા રહી ગઈ છે અને નારાયણ 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 નારાયણની ધૂન મચાવતા મચાવતા નારદજી અત્રિ અને અનસૂયા માતાના આશ્રમે આવ્યા છે. આજે પણ એ આશ્રમ છે. આજે પણ અજર ને અમર છે. ચારધામની જાત્રામાં જાઓ, માતા અનસૂયાનો આશ્રમ છે. તો નારાયણની ધૂન મચાવતા આવ્યા. મહારાજ અત્રિ ઋષિ જપ તપ યજ્ઞ કરી રહ્યા છે અને ધ્યાન યોગની અંદર બિરાજમાન છે. અને જ્યાં કુટિયા પર આશ્રમ પર નારદજી આવ્યા, માતા અનસૂયા બહુ રાજી થયા. પધારો પધારો ઋષિ વર્ય. કોઈ બેન દીકરીના આંગણે બ્રાહ્મણ આવે ને તો એ બેન દીકરી રાજી થાય. અદા આવો, અદા આવો, અદા આવો. આગળ તો કુંવારિકા દીકરી હોય ને તો એની સગાઈ કરવી હોય, એના લગ્ન કરવા હોય તો એના ગોર હોય ને એ એકબીજા નક્કી કરતા, વાત ચલાવતા કે ફલાણા ગામમાં સારું ઠેકાણું છે, તમારે દીકરી દેવી હોય તો. બ્રાહ્મણો હગાઈ હાતરા કરાવતા. એવું બ્રાહ્મણો પાસે એક અધિકાર. હવે આ તરફ ઋષિ મુનિ આવ્યા અને બહુ રાજી થયા. પધારો 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 ઋષિ વર્ય પધારો, આપનું સ્વાગત છે. દર્ભનું આસન આપ્યું, નારદજીને બેસાડ્યા. સુંદર મજાના નારદજીના સ્વાગત કર્યા છે. જમણા પગના અંગૂઠાની માતાએ પૂજા કરી છે કે ઋષિ આજ મારો પતિવ્રતા ધર્મ સફળ થઈ ગયો છે. નારદજી મનમાં મરક મરક હસે છે, પણ એને ક્યાં ખબર છે કે નારદજી આજ કસોટી કરવા આવ્યા છે. અને કસોટી હંમેશા સોનાની, કથીરની કસોટી ન હોય. પધારો. ખૂબ સત્સંગ કર્યો. નારદજીની વાણી સાંભળી સતી નારી ગદગદિત બન્યા છે. આ સતીની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા વહી રહ્યા છે. સતી નારી પ્રસન્ન છે. હે નારદજી, મને કથા કહો. આપના શ્રી મુખથી આ ભાગવતની કથા હું શ્રવણ કરું છું, મને આનંદ આવે છે. કથા કરતા કરતા બપોરના 12 વાગે ગયા. સત્સંગ કરતા કરતા બપોરના 12 વાગે ગયા. આપને એ સમજાવી દઉં કે તપ કરતા એ સત્સંગ મહાન છે. મારી બહેનો, ખૂબ જ સત્સંગ કરજો, ખૂબ જ પ્રભુને ભજજો, ખૂબ જ કીર્તન કરજો. આ કરવાથી જ તમારા આત્માનું કલ્યાણ થશે. અને એટલા માટે બહેનોનું શરીર જે ભાવવાહી છે, દયામય છે. તમે જુઓ, સ્ત્રીનું શરીર દયામય છે. એના શરીરમાં, એના મનમાં, એના ચિત્તમાં દયા છે. બીજા ઉપર દયા બહુ આવી જાય. અહીંયા આપણે અયોધ્યામાં આવ્યા તો ઓલા ભિખારીઓ બેઠા હોય તો બહેનોને ઈચ્છા થાય ફણીધર પાંચીઓ છડે નહીં. એને એમ થાય કે આને 2 રૂપિયા 5 રૂપિયા દઈ આને કાંઈક ખવડાવે. અને ઓલાય સમજે છે કે આ બહેનો પાસે જાય તો કાંઈક ખાવાય મળશે. મૈયા કુછ ખીલા દો, મૈયા કુછ ખીલા દો. પણ પાત્ર પારખા વગર દાને ન દેવાય, નકર તમને દોષ લાગે. એ પાત્ર છે કે નહીં, એ તમારા દાનનો દુરુપયોગ તો નથી કરતો ને. તમે 50 હો આપ્યા, એમાંથી એ શરાબ તો નથી પીતો ને, એમાંથી એ ખરાબ કૃત્ય તો નથી કરતો ને, એનો દોષ લાગે. એટલે પાત્રને પારખા વગર દાન નહીં કરવાનું હંમેશા. દયાળુ દાન જો દેવું ઘટે તો પાત્રને દેજો.
જે અધિકારી છે, જેની પાત્રતા છે, એને દાન આપો. નકર તમારું દાને એડે જાય ને તમને દોષ લાગે. એટલે પાત્રને પાળો. બપોરનો સમય થયો છે. નારદજીને કડકડતી ભૂખ લાગી છે. નારદજી મનમાં વિચાર કરે કે આ સતી નારી હમણાં આગ્રહ કરે કે ઋષિવર્ય હમણાં 32 જાતના પકવાન બનાવી નાખું, હમણાં ભોજન બનાવું અને નારદજી તમને હું મારા હાથે રાંધેલું બ્રહ્મ ભોજન કરાવું. નારદજી કે ભલે દેવી, નારાયણ નારાયણ હું રજા લઉં. અરે નહીં, મારા આશ્રમમાંથી બ્રાહ્મણ ભૂખ્યા જાય ચાલે? ઋષિવર્ય હમણાં જ ભોજન બનાવી નાખું. નારદજી કે દેવી, હું કોઈના હાથનું રાંધેલું જમતો નથી. અરે તમને સીધો આપી દઉં, તમને સીધો આપું. કાચો તેલ, ગોળ, મીઠું, લોટ, ખાંડ, ઘી આ બધું તમને આપી દઉં. તમે રસોઈ બનાવી લ્યો, તમારે હાથે જમો. એમેય નથી. અનસુયા કહે તો નારદજી? તો નારદજી કહે મારી ઝોલીમાં ચોખા છે. આ મારી ઝોલીમાં જે ચોખા છે એ તમે કદાચ મને રાંધીને આપો તો એ હવિષ્યાન ભોજન હું જમું એવી મારે ટેક છે. પતિવ્રતા નારીના હાથે રાંધેલા ચોખા કોઈ વ્યક્તિ જમે તો એનું આત્માનું કલ્યાણ થઈ જાય, એનો એ બેડો પાર થાય. માતા અનસુયા કે એમાં શું? લાવો લાવો. એક પાત્ર અનસુયાએ ધારણ આમ હાથમાં જાયેલું. નારદજીએ ઝોલીમાં ચોખા હતા ને એમાં મૂક્યા. એ ચોખા લોખંડના હતા. હવે લોખંડના ચોખા કેમ રાંધવા? સાદા બાસમતી ભાત હોય તો ગમે, સતીનો હોય તો રાંધી દે, પણ આ તો લોખંડના ચોખા રાંધવાની વાત છે. છતાં પણ સતીએ પાછા પગલા ભર્યા નથી. ઝેર હડાહડ પીધા મીરાએ, એને મોતની પરવાર હોતી નથી. અંતે સમાણી દ્વારિકાધીશમાં પછી મીરા હોતી. સતીએ મંગારો બનાવ્યો, પથ્થરો મૂકી મંગારો બનાવ્યો, નીચે લાકડા નાખી એક તપેલું મૂક્યું, એમાં સુંદર મજાના ગંડકી, સરયુ નદી જેવા પવિત્ર નદીઓના જલ નાખ્યા અને એ જલ નાખી એ પાણી જળ જ્યાં ઉકળવા માંડ્યું અને એ ચોખાને શુદ્ધ પાણીથી ધોઈ લોખંડના ચોખા. કેવડો વિશ્વાસ આ સતી નારીને! એ ભગવાન કાળિયા ઠાકરનું નામ લઈ કૃષ્ણને કહે છે કે હે કાળિયા ઠાકર, આજ મારી લાજ રાખજે. આ બ્રાહ્મણનો દીકરો જો ભૂખ્યો જાય અને આ નારદજી જો અહીંથી ભૂખ્યા જાય તો મારો પતિવ્રતા ધર્મ લાગે. એ ચોખા લોખંડના અંદર નાખ્યા, ઉકળતા પાણીમાં માથે છીબું ઢાંકી દીધું. 15 મિનિટ, 20 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટ જ્યાં થઈને ત્યાં તો ભાતનું ઓસામણની જેમ સુગંધ આવે ને, ભાત ચડતા હોય ને એની સુગંધ આવે. ભાતનું ઓહામણ કહે ને, એવી સુંદર મજાની હાચા ચોખા ચડતા હોય સાહેબ, એવી સુગંધ આવવા માંડી. આ દ્રશ્યને જોવા માટે આકાશમાં 33 કરોડ દેવતા, 52 વીર, 66 જોગણી આજ પ્રતીક્ષા કરી રહ્યા છે સાહેબ. અને જ્યાં અડધી કલાકમાં છીબુ અનસુયા એ તપેલા ઉપરથી નીચે ઉતાર્યું ને, તા તો હાચા ચોખા. તાલીઓનો ગડગડાટ. નારદજી તો હાથમાં માળા લઈ નારાયણ 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 નારાયણના જપ કરે છે અને કડકડતી ભૂખ લાગી છે. તા તો સતી સુંદર મજાના કાંસાના પાત્રમાં એ ચોખા એની અંદર મિશ્રી નાખી છે અને ઘી નાખ્યું છે. ગાયનું, કવલી ગાયનું ઘી, કારણ કે ગૌશાળા છે. એ પાત્ર હાથમાં લઈ નારદજીને આસન આપ્યું અને નારદજીને કહ્યું કે લો ઋષિવર્ય, આ તમારા ચોખા આરોગો. નારદજીનો ગર્વ ઉતરી ગયો કે વાહ, ગજબ છે. મને એમ કે દેવલોકની નારીઓની તાકાત હશે, પણ દેવલોકની નારીઓનું અહીંયા લક્ષ્મી કે પાર્વતીનું કાંઈ આવે નહીં. આવડી બેનો તમારી તાકાત છે. તમે મૃત્યુલોકની નારી છો હે કે નથી? આ મૃત્યુલોકની જે નારી છો તો તમે પતિ સેવાથી પ્રયત્ન તો કરજો. અમે આવશું ભાત ખાવા તમારા.
લોખંડના ચોખા લઈને. મૃત્યુલોકની નારીની શક્તિ એવી છે. અને નારદજીનો ગર્વ ઉતરી ગયો. પણ નારદજીએ મનમાં વિચાર કર્યો કે હમણાં કોઈને ઝઘડા નથી કરાવ્યા, એટલે થોડોક ઝલક તો મારીએ. નારાયણ નારાયણ. સતી નારીને આશીર્વાદ આપ્યા કે તમારી પતિવ્રતા ભક્તિ અખંડ રહો. તમારી પતિવ્રતા ભક્તિ વેદમાં, પુરાણમાં, ઉપનિષદમાં એ બધા જ સુખદેવજી જેવા ઋષિઓના મુખથી ગવાહે. અને સુખદેવજીના મુખથી, મૈત્રીય મુનિના મુખથી, ઋષિમુનિઓના મુખથી આ સતી નારીની કથા ગવાય છે. વેદ વ્યાસના મુખથી આ કથા ગવાણી છે. આ કોઈ વાર્તા કે નવલકથા નથી, આ સત્ય ઘટના છે મારી બેન. અને નારદજી સીધા જ કૈલાસ પર્વત ઉપર ભોળિયાનાથ પાસે. હવે ભોળાનાથ તો ભાર્ગવ જેવા ભોળા છે, પાર્વતી હોશિયાર ને ચાલાક છે. અને નારદજી સીધા કૈલાસ પર્વત ઉપર મહાદેવ હર, મહાદેવ હર, ભભમ ભમ ભોલા શંકર गले में नाग पहन कर, ओ गिरनारी बाबा, ओ गिरनारी बाबा, ओ गिरनारी बाबा, आपकी जय हो, आपकी जय. માતા પાર્વતીએ સ્વાગત કર્યું કે માતા તમારું સ્વાગત તો માન્ય છે, પણ હું મૃત્યુલોકમાં ગયો તો. સીધી વાત મમરો મૂકી દીધો. નારદજીને તો આવડે ને, આપણને જો આવડતું હોય તો બધાને નારદજી જેવા નારદજીને આવડે તો ખરું. કે બીજું તો ઠીક. માતે નારદજી કહે મારે આજે અહીંયા આવવાનું એવા ભાવથી થયું, એક તમને ધર્મનો સંદેશ આપવો છે. અરે નારદજી, પાર્વતી કે બેસો બેસો, સત્સંગ કરો. નહીં, આઈ હેવ નો ટાઈમ, મારી પાસે ટાઈમ નથી, હજી મારે બધે દેવોના દર્શન કરવા જવા છે. આ કૈલાસ પર્વતમાં હું આવ્યો, પણ દેવી મને એમ લાગે છે કે તમારા કરતાં મૃત્યુલોકની નારી વધી જાય. અરે આમાં એક નિયમ એવો છે, પછી દેવની નારી હોય તોય ભલે ને મૃત્યુલોકની નારી હોય તોય ભલે, એક સ્ત્રીના વખાણ બીજી સ્ત્રી પાસે થાય ને એટલે એને ઈર્ષા આવે. કે ભાઈ આ ફલાણા બેનના જ બધા વખાણ કેમ કરે છે, શારદાબેનના જ બધા વખાણ કેમ કરે છે, ચંપાબેનના જ બધા વખાણ કેમ કરે છે, મારા વખાણ કોઈ કેમ કરતું નથી. એક સ્ત્રીના વખાણ સારા થાય એટલે બીજી સ્ત્રીને ઈર્ષા આવે ને આવે. અને એમાંય તે આટલે સુધી તો બરોબર, પણ એના ઘરવાળાથી જો બીજી સ્ત્રીનું નામ લેવાઈ ગયું અને વખાણ થઈ ગયું, એટલે તો તમારે છૂટું વેલણ સીધું ટકામાં ફૂટ થાય. થોડીક ટિંચર મારો એટલે રૂજ આવી જાય, વાંધો ન આવે. છૂટા વેલણનો ઘા થાય. ઘરવાળાથી બીજી સ્ત્રીના વખાણ થઈ ગયા એટલે પ્રોબ્લેમ વાળું તો છે, મને એવું લાગે છે. પછી તમારા અનુભવ હોય તો તમને ખબર હોય. અમારો અનુભવ છે, અનુભવ તો બધાએ કેળવવાનો જ હોય. એટલે પાર્વતીને ઈર્ષા. એટલે નારદજી તો કે ભલે, એ પાર્વતીનો ભાવ સમજી ગયા. ભલે માતે, જય શ્રી કૃષ્ણ. સીધા પોચા પગે નીકળી ગયા. અને મહાદેવ તો બિચારા નિર્દોષ ભોળાનાથને જગાડ્યા. ભોળાનાથ, અમારો નરસૈયો એમ કે છે કલ્યાણ રાગથી. બાપા નરસિંહ મહેતાએ એક રમૂજી પદ બનાવ્યું છે કે આખી દુનિયા ભોળાનાથ તમને ભોળા ભોળા કરે છે, પણ તમે ભોળા નથી. પાર્વતી આય જેવું બોલ્યા. નારદજીની વાતો સાંભળી એક ભાવ એવો પ્રગટ થાય, કદાચ આ ગંગાના સ્વરૂપને પાર્વતીએ યાદ કર્યું કે તમારી જટામાં તમે ગંગાને સ્થાન આપ્યું છે. વાત સાંભળ્યા પછી તો હજારો વિચારો આવ્યા કે મને એમાંય શંકા છે. હોડ રે બકો તો શિવજી, પાર્વતી કે છે અહીંયા આવો, બેહો. હવે અહીંથી જાતા નહીં. જટાયું ખોલાવું, હોડ રે બકો તો શિવજી, તમારી જટાયું ખોલાવું, અને જો નીકળે નારી તો ફરી ફરી ના બોલાવું. કલ્યાણના સૌનું કલ્યાણ કરે એનું નામ છે કલ્યાણ. એ ભોળા ભોળા શંભુ તમને દુનિયા વખાણે.
તમારી કોઈ રે ન જાણે. વિશ્વ વખાણે મૂળની વાતો તમારી કોઈ રે ન જાણે. ભોળા ભોળા શંભો. પાર્વતીએ ઝઘડો કર્યો. ગંગાજીને ભગવાને હૃદયમાં જટામાં સ્થાન આપ્યું એટલે માટે પાર્વતી માતા કહે છે કે પ્રભુ મૃત્યુલોકની નારી જો અમારી સાઈડ કાપી જાય તો તમે મહાદેવ જેવા મહાદેવ ને પતિને પામી અને તમે તો બધા દેવમાં મોટા છે. જાવની કસોટી કરો. મૃત્યુલોકની નારી કોણ છે અને મૃત્યુલોકની નારીની આવી શક્તિ શું છે? અને કયું તો મહાદેવે કરતા હતા હો, એટલે કયું તો આપણે કરવું પડે. કયું તો ભગવાને કરતા હતા, કયું તો આપણે કરવું જ પડે ને. અમારા ભાઈઓ કયું કરશે, હવે આજથી સમજાવી દઉં, ન કરતા હોય કયું તો કરવું જોઈએ. પોતાની પત્નીનું કયું કરવું જોઈએ, પણ રજૂઆત સાચી હોય તો. ખોટી રજૂઆત હોય, ખર્ચાની રજૂઆત હોય, ક્રિસ્ટલ મોલમાં જવાની વાત હોય કે ક્રિસ્ટલ મોલમાં જાવું, લાવો ને 35,000, લાવો ને 20,000, તો એ કયું મર્યાદામાં કરાય? તો કહેવાનો અર્થ છે મહાદેવ ત્યાંથી નીકળ્યા. એ પેલા તો વહાં પહોંચી ગયા નારદજી બ્રહ્મલોકમાં બ્રહ્માની પાસે. બ્રહ્માની ચાવી ટાઈટ કરી, એને બ્રહ્માને મોકલા. બ્રહ્મા પછી વિષ્ણુ આવ્યા છે. મહેશ એટલે ભગવાન શિવ. તો વિષ્ણુ પાસે લક્ષ્મીજીને ચાવી ટાઈટ કરી. બેયના ત્રણેયના પતિદેવો. આમથી મહાદેવ ટહેલતા ટહેલતા આવે તા વિષ્ણુ હામાં મળ્યા કે કેમના મહાદેવ? ઈ કે અનસુયાના આશ્રમે, અત્રિના આશ્રમે, કે હું ત્યાં જ જાઉં છું. આગળ ગયા તો બ્રહ્મા હામાં મળ્યા કે બ્રહ્મા તમે આ કાય સુપાડી કેમ ના? એ કે હું અત્રિ અને અનસુયાના આશ્રમ જાઉં છું. ભાર્ગવ ત્રણેય દેવ. આ રાગ છે, દેશ રાગાને કહેવાય. રાગને બેન્જોના સુરથી પકડી પછી હાર્મોનિયમના સુર આરે જોંટ કરી દઈ. મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને જલારામ કા. આ જલારામ જોગી તમે તો મન નાખ્યા મારી વાત. તો એ સુરની મજા છે. તો એમાં લખ્યું છે પદમાં કે સતી અનસોયાને. આગળ છે ને માણ ભટ્ટો આ રાગ ગાતા. આ દેશ રાગાને કહેવાય. તરગારા એટલે વ્યાસ. આગળ ગામડે રમવા આવતા તરગારા તમે જોયેલા હશે. વ્યાસ ને માણ ભટ્ટો ને એ રમવા આવે ને એક ડાગલો આવે ને ઝંડો ને પુરબિયો ને. આજે આપણે કયો ખેલ ભજવવાનો છે? ભાઈ નાયકો. એ વ્યાસ માણ ભટ્ટો આવતા, એ આ રાગ કરતા. આ રાગ છે ને માં ભગવતી બહુચરનો રાગ છે. એ લોકો બહુચરના ઉપાસકો હોય. બહુચર માની ભક્તિ કરે એટલે પુરુષો હોય ને તો એ સ્ત્રી બને ને, તો જ્યારે સ્ત્રીનું પાત્ર લે તો એમાં સ્ત્રીના લક્ષણો આવી જતા. બહુચર માની ભક્તિ એવી છે. એટલે આપણે જે અહીંયા બધા આ કિન્નરો જે આવે છે ને એ માં બહુચરના જ ઉપાસકો છે. પુરુષય નહીં અને સ્ત્રી નહીં. આ બહુચર માને આ રાગ પ્રિય હતો. એટલા માટે અહીં માથા પર ગામ રડિયામણા રે હો. અને ચના ભગત જેવા નામ. અયોધ્યા મારા કૃષ્ણની કથાની અંદર પધારી એના દિલનો ભાવ પ્રગટ કરે છે. અરે નહીં આયો ભાવ. અરે નહીં દેવા વાળો સદીનો નાથ રે. લખીએ કાગળીઓ રે પ્રેમનો. લખીએ કાગળીઓ રે પ્રેમનો. અરે અયોધ્યા ગામ રડિયામણા રે. અને દેવાયત જેવા નામ. આ દેવાયત બેન્જોના સુર વગાડી અને આ કથાને લડાવે છે. અરે નહીં દેવા વાળો છે દીનો નાથ રે. લખીએ
કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમ. બોલીએ કૃષ્ણ કનૈયા. આવો એક ભાવ હતો એ વ્યાસની અંદર, એવું સત હતું, એની પાસે એવી વિદ્યા હતી કે એ ધારે તે કરી શકે. એ જ્યારે એ રામ મંદિરના ચોરે ઉતરે, અમે તો બધું પ્રત્યક્ષ મેં જોયેલું છે. એ બોદાર ચોપડતા હોય, એ તૈયાર થતા હોય તો અમે ત્યાં બેઠેલા છીએ. એને મા બહુચરનો પાઠ માંડ્યો હોય, એની જ્યોત કરે, બહુચરની અખંડ જ્યોત, બહુચરની અખંડ જ્યોત કરે. પછી કોઈ પુરુષ હોય અને એ સ્ત્રીનું પાત્ર લે એટલે પેલા માતાજી સામે ઠુમકી લગાવે. ટૂંકમાં સ્ત્રીનો વેશ પહેરી, ઝાંઝરા પહેરી, નાકમાં નથડી ને બધું પહેરી અને બહુચરમાં પાસે પોતે રમે. તે પછી મેદાનમાં આવે. માતાજી એને એવી શક્તિ આપે. આ રાગ છે એ માણ ભટ્ટોનો, એ વ્યાસનો રાગ છે. સતી અંશોયાને આંગણે એ આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. રિધમ ક્લાસિકલ છે. સતી અંશોયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાર કર્યા છે. બ્રહ્મા રિધમ ચાલુ રાખજો. થાળ ભરી સતીવન ફળ લાવ્યા, લ્યો ને યોગેશ્વર સતીવન ફળ લાયા. માતાજી અમને ભિક્ષા આપો ને, માતાજી અમને ભિક્ષા આપો ને. ત્રણેય દેવતા આજ ભગવાનનું રૂપ લઈને આવ્યા છે. એક જોગીનું દિવ્ય રૂપ લઈને આવ્યા છે કે કોઈ ઓળખી ન શકે કે આમાં મહાદેવ ક્યાં છે, આમાં વિષ્ણુ કે છે. એક જોગીનું રૂપ લઈને આવ્યા. શું કે છે? માતાજી અમને ભિક્ષા આપો ને, માતાજી અમને ભિક્ષા આપો ને. કરીને પરિત્યાગ રે અલખ નિરંજન, અલખ નિરંજન કરી અને અનસૂયાના આશ્રમે ચીપિયો ખોલ્યો. અને જોગી, ત્રણ જોગીડા, નગર મેં જોગી આયા, નગર મેં જોગી આયા. પ્રેમ જોગીડા જોલી લઈ મારે સામે કિનારે જા. એવા જોગીનો વેશ ધારણ કર્યો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મહાસત્તા છે. હું તો કહું છું એવી ભાગ્યશાળી આ સન્નારી હશે, દેહૂતીની દીકરી એવી ભાગ્યશાળી હશે. મનુ મહારાજની દીકરીની દીકરી, આ ત્રીજી પેઢી દીકરીની દીકરી એવી ભાગ્યશાળી હશે કે જેના આંગણે ત્રણ મહાસત્તા આવી ગઈ. મહાદેવ સાક્ષાત આવી ગયા, સાક્ષાત વિષ્ણુ આવી ગયા અને સાક્ષાત બ્રહ્મા.
પણ આજ સતીની કસોટી કરવા માટે આવ્યા છે. બાપ, દુનિયામાં સતના પારખા હોય, સિરંજની રાગનો આશ્રય હોય અને દેવાયત બોદરની આંગળીને ટેરવા હોય. વાહ ટેરવા, વાહ ટેરવા, વાહ ટેરવા, મારા અલ્પેશની આંગળીના ટેરવા. જે આંગળીના ટેરવા સ્માર્ટ મોબાઈલ ઉપર રમતા હોય એ આજે આંગળીના ટેરવા બાપ બેન્જો ઉપર રમે છે. ધન્ય છે આંગળીના ટેરવાને. આ ટેરવા છે ને આમ આમ ને આમ. ધરતીની માથે આવા મહાપુરુષોની જરૂર છે. આજે સતીના આંગણે ત્રણેય દેવતાઓએ એવી માગણી કરી છે. મને એમ છે કે અહીંયા કદાચ સતી નાગણી થાય. સતી પાસે એવી માગણી કરી કે અમે એવા પરમહંસ યોગી છીએ કે બાંધી ભિક્ષા લેતા નથી. અરે પંચમહાભૂતનું બનેલું આ શરીર છે. આ શરીર આ યોગી સમજાવે છે. સતી નારી કોણ સ્ત્રી કોણ પુરુષ? પંચમહાભૂતનું બનેલું આ શરીર છે. અરે સતી, ધરતીની માથે જેથી આ દેહ પડી જાય છે ને તેથી અગ્નિ અગ્નિમાં, પાણી પાણીમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં અને પૃથ્વી પૃથ્વીમાં ભળી જાય છે. કોણ સ્ત્રી અને કોણ પુરુષ? દેવી, અમે તો પરમહંસ છીએ. અમે આત્માને જાણવા વાળા છીએ. તમારા વસ્ત્રનો ત્યાગ કરો. બાંધી ભિક્ષા અમે લેતા નથી. શરીર ઉપર કોઈ આવરણ ન હોય. નિર્વસ્ત્ર બની અને અમને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા લેવું. નકર ના પાડી દો, અમારે ભિક્ષા જોતી નથી. વિચાર કરો. ધન્ય છે આ સતી નારી. અને આવી જ કસોટી એક આપણા મહાન સંત થઈ ગયા એના જીવનમાં આવી. અને એ સંત બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ. રાજકોટમાં આશ્રમ છે રામકૃષ્ણ. એ સંતના જીવન ચરિત્રને મેં વાંચ્યું. મને ખબર પડી કે આવી જ કસોટી રામકૃષ્ણ દેવના છે. અને ખુદ એની સગી કાકીએ આ કૃત્ય કરાવ્યું હતું. એકના એક દીકરો જેના મા બાપને રામકૃષ્ણ પરમહંસ દેવનું બચપણમાં નામ હતું રામબોલા, રામબોલા, રામબોલા. અને બચપણથી જેને વૈરાગ્ય લાગી ગયો એવો સંત કે જેની સામે સાક્ષાત મહાકાળી પ્રગટ થઈને વાતો કરે. અને માન દીકરો જેમ વાત કરે સાહેબ, એમ માતા મહાકાળી અને રામકૃષ્ણ દેવ વાતો કરતા હતા. આવી શક્તિ ઉપાસના. એક અક્ષર ભણ્યા નહોતા, નિરક્ષર હતા. પણ જ્યારે યુવાન થયા, નદીના કિનારે કુટિયા બનાવી 16-17 વર્ષની ભર યુવાની. એના પરિવારમાં એના કાકીને કોઈને એમ થયું કે જો આ છોકરો સંસાર નહીં માંડે ને, સંસારમાં નહીં આવે ને તો આપણી વંશવૃદ્ધિ આગળ નહીં થાય. દીકરાની ઘરે દીકરા નહીં થાય. આપણી વંશ વેલો કપાઈ જશે. આને ગમે એમ કરી ભક્તિનો માર્ગ છોડાવો, શક્તિનો માર્ગ છોડાવો અને આ છોકરાને સંસારમાં લઈ લો. એટલે 5 એવી ગણિકાઓને તૈયાર કરી. યુવાન એવી મોડેલ તૈયાર કરી. એવી 5 ગણિકાઓને તૈયાર કરી. અને સવારમાં 4 જેવો ગજર ભાંગ્યો હશે. એ 4ના ગજરમાં એ નદી પર સ્નાન કરવા ગયા. રામ બોલા. હજુ રામકૃષ્ણ દેવ નામ નથી. એ નદી પર સ્નાન કરવા ગયા. રાત્રિનું અંધારું છે ભયંકર. એ 5 ગણિકાઓ એની કુટિયામાં અંદર પ્રવેશ કરી. એ કુટિયામાં અંદર પ્રવેશ કરી ગઈ. રાત્રિનો સમય છે અને 16-17 વર્ષની રામકૃષ્ણ દેવની ઉંમર છે. ગંગા સતીએ કીધું ને કે મેરુ રે ડગે પણ જેના મરણા, મરને ભાંગી પડે બ્રહ્માંડ. એ રામકૃષ્ણ દેવ મહાકાલી
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્છે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ મહાકાલીય નમઃ. ઓમ એમ રીમ ક્લીમ મહાકાલીય નમઃ. હાથમાં સુંદર મજાની ગૌમુખી માળા રહી ગઈ છે. જપ કરતા કરતા રાત્રિનું અંધારું અને એ ગુટિયામાં પ્રવેશ કરે તા તો એ 5 5